बोलो सदगुरुदेवनी जय। उगमेश्वर साहेबनी सोनल मातनी जय। अपना संतों ऋषि मुनिओ ए બધા તીર્થો છે એ તીર્થોનો મહિમા ગાયો છે। જ્યાં સુધી એનો મહિમા આપણે જાણીશું નહીં, જ્યાં સુધી એના મહિમાનો આપણે પરિપૂર્ણ ખ્યાલ નથી, ત્યાં સુધી ગમે તેવું તીર્થ હોય એ તીર્થ પણ આપણા માટે ખાસ કરીને કાંઈ હોતું નથી। એમ જેમ આપણે સોનાની કિંમત ખબર છે તો આપણે સોનાના મહિમાની ખબર છે એટલે સોનું સાચવીએ છીએ ને, એવી રીતે આપણા જેટલા તીર્થો છે બધા તીર્થો પૂજનીય છે। માટે તીર્થનો મહિમા જાણી અને થોડું ઘણું આપણે તીર્થ વિશે જાણતા હોય તો આપણે અધિક મહિમા બંધાય। ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને કીધું કે ઉદ્ધવજી, જો તમે જે પવિત્ર નદીઓ છે એ નદીઓનો મહિમા ન જાણતા, એના ઉપર જો શ્રદ્ધા ન હોય તો એ આપણા માટે કેવળ ને કેવળ પાણી અને પથ્થર જ છે। મહિમા નથી જાણ્યો એના માટે કેવળ પાણી અને પથ્થર છે, પણ જો મહિમા જાણો તો પાપમાંથી મુક્ત કરનારી પવિત્ર નદીઓ છે। જેમ મૂર્તિની અંદર જો તમને એમાં ઈશ્વર ભાવ ન થાય તો એ કેવળ ને કેવળ માટી જ છે, માટી અને પથ્થર છે, પણ જો એમાં તમે ભાવ બાંધો તો એ ઈશ્વરનું રૂપ છે। એટલે આપણે જ્યાં ભાવ બાંધીએ, જ્યાં વિશ્વાસ બાંધીએ, જ્યાં આપણે શ્રદ્ધા થાય તો આપણે એમાં વિશેષ ભાવ બંધાય છે। તો ભાગવતની અંદર બે વંશ મુખ્ય કહેવામાં આવ્યા છે, એક સૂર્યવંશ અને એક ચંદ્રવંશ। એમાં સૂર્યવંશની અંદર જેમાં ભગવાન રામચંદ્રએ અવતાર લીધો એ સૂર્યવંશ। આ ભગવાન રામચંદ્રના જે પૂર્વજો છે જે ઈક્ષ્વાકુ કહેવાય, એમાં ઉત્તરાતર જે મોટા મોટા મહારથીઓ રાજા થયા, જેને રાજ્યનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કર્યું છે, એવા મોટા મોટા રાજાઓ છે જે પરિક્રમ અને મોટા મોટા વિદ્વાનો પણ થયા છે। એવા રાજાઓ જેમાં હરિશ્ચંદ્ર રાજા સુધી, માધાતા રાજા આવે, હરિશ્ચંદ્ર રાજા આવે, એમાં હરિશ્ચંદ્ર રાજા એમના દીકરા રોહિત અને રોહિતના દીકરા ચંપ, જેનાથી ચંપપુરી નગરીનો વાસ થયો, એ નગરીની અંદર એના વંશની અંદર બાહુક રાજા થયો। એ બાહુક રાજા થોડો નિર્બળ હતો, એટલે શત્રુએ એની પાસેથી રાજ્ય છીનવી લીધું। એ રાજ્ય એની પાસેથી છીનવી લીધું એટલે જે રાજા હતો એ રાજા અને એની રાણી એ બંનેને રાજ્યમાંથી કાઢી મૂક્યા અને એ બંને વનમાં ચાલ્યા ગયા। અમુક સમય ગયો એટલે બાહુક રાજા મૃત્યુ પામ્યો। એટલે બાહુક રાજા મૃત્યુ પામ્યો એટલે એની જે ધર્મપત્ની હતી એ સતી થવા માટે જાય છે। એટલે પતિ પાછળ એ સતી થવા માટે જ્યાં નીકળે છે તો ઔર્ય ઋષિ હતા, એ ઋષિને ખબર પડી કે આની અંદર ગર્ભ છે, એ ગર્ભ જે એનો જન્મ થાય એ મહાપરાક્રમી રાજા થશે। આ ઋષિએ જોઈ લીધું, પણ જે રાજાએ કાઢી મૂક્યા હતા એના જે માણસો હતા એને ખબર પડી કે આના ગર્ભની અંદર હજી રાજાનો વંશ છે, એટલે વંશને કાઢી નાખવા માટે એને ઝેર આપવામાં આપ્યું, વિષ આપવામાં આપ્યું। એટલે વિષની અસર એને ગર્ભમાં થઈ નહીં, બાળક ઉપર વિષની અસર ન થઈ, પણ સતી થવા માટે જે જાતિ હતી એને રોકી દીધી। એટલે ઋષિએ રોકી દીધી, મહર્ષિએ રોકી દીધી। એટલે એને ગર્ભની અંદર જે બાળક હતું એટલે એને ગર આપ્યો, એટલે ગર એટલે વિષ, અને વિષ સહિત જેનો જન્મ થયો એ સગર, સગર, જે સગર્ભાની અંદર જે ગર્ભમાં જેને ઝેર આપવામાં આવ્યું હતું એ સગર રાજાનો એમાંથી જન્મ થયો, જે વંશવેલી સગર રાજા।
અને એના જે ગુરુદેવ હતા એ ઔર્ય ગુરુએ એને આજ્ઞા આપી કે તું એક અશ્વમેઘ યજ્ઞ કર, જેનાથી ભગવાન રાજી થશે, જેનાથી તારા કુળ કુટુંબ છે એ બધા શાંતિ પામશે. એટલે યજ્ઞની એના ગુરુદેવે યજ્ઞની આજ્ઞા આપી. એટલે યજ્ઞની આજ્ઞા આપી એટલે યજ્ઞનો અશ્વ, જે અશ્વ છે, જે ઘોડો છે, એ ઘોડો છૂટો મૂકવામાં આવ્યો. કારણ કે જે સગર રાજા હતા એ ચક્રવર્તી સમ્રાટ રાજા હતા અને ધર્મને વરેલા રાજા હતા. એટલે ગુરુદેવની આજ્ઞા લઈ અને અશ્વમેઘ યજ્ઞ કરવાનું આયોજન કર્યું. પણ એમનો જે અશ્વમેઘ હતો, જે ઘોડો હતો, એ પાછળથી ઇન્દ્ર ચોરી ગયો. ઇન્દ્ર ચોરી અને ભાગી ગયો. એટલે ઇન્દ્રને ખબર પડી કે જો આ એમના દીકરા, એમને ખબર પડશે કે આ મેં ચોરી કરી છે તો પછી મારું તો મૃત્યુ જ થશે. એટલે બીકને લઈ અને વચ્ચે કપિલ મુનિનો આશ્રમ આવતો તો એ આશ્રમમાં ઘોડો બાંધી દીધો અને ત્યાંથી ભાગી ગયો ઇન્દ્ર. એટલે પાછળથી ખબર પડી સગર રાજાને કે મારા યજ્ઞનો ઘોડો ચોરાણો છે. એટલે યજ્ઞનો ઘોડો ચોરાણો છે આ ખબર પડી. એટલે એમના 60,000 દીકરા, એમની પહેલી પત્ની હતી સુમતિ, સુમતિના 60,000 દીકરા હતા. એટલે રાજાએ આજ્ઞા આપી કે તમે ગમે ત્યાંથી આ ઘોડો છે યજ્ઞનો ઘોડો લાવીને અહીંયા આપો. કારણ કે યજ્ઞનો ઘોડો હોય તો જ આ અશ્વમેઘ યજ્ઞ થાય. એટલે શોધતા ચારેય બાજુ આ 60,000 પુત્રો ઘોડાને ગોતે છે. એમ કહેવાય કે પૃથ્વીને ખોદી અને સમુદ્ર બનાવી દીધો. ચારે દિશાઓની અંદર બહુ શોધો પણ ક્યાંય મળ્યો નહીં. પછી શોધતા આવ્યા કપિલ મુનિના આશ્રમે. ત્યારે ખબર પડી કે આપણો ઘોડો છે એ આ કપિલ મુનિ ચોરી ગયા છે. પણ આને એની જે મહાનતા હતી, ભગવાનનો અંશ હતો, એ આ કોઈ જાણતા ન હતા. કારણ કે ઇન્દ્રએ છે આના મનને અને બુદ્ધિને હરી લીધા હતા. એટલે આમને ખબર ન પડી કે આ કોઈ અંશ છે. પણ ઉલટાના જ્યાં ધ્યાન સમાધિમાં કપિલ મુનિ બેઠા છે, એટલે કપિલ મુનિને જોઈ અને આ લોકો કહેવા લાગ્યા કે જુઓ તો ખરા, આ કેવો ઢોંગી છે. આપણો એક તો ચોરી કરે છે અને જાણી કોઈ મોટો ઋષિ હોય એવા ખોટું નાટક કરે છે. આ ખરેખર આ સાધુ નથી, આ કોઈ સંત નથી, આ કોઈ ઋષિ નથી, આ તો ખોટો ઋષિ થવાનો દાવો કરે છે. આમ જાણી અને 60,000 પુત્ર એકદમ ક્રોધ થઈ અને શસ્ત્ર લઈ અને મારવા માટે દોડ્યા. અહીંયા કપિલ મુનિની જ્યાં આંખ ખુલી, દ્રષ્ટિ ખુલી, તો જે 60,000 પુત્ર હતા એ ત્યાં બળીને ભસ્મ થઈ ગયા અને રાખનો મોટો ઢગલો થઈ ગયો. રાખનો મોટો ઢગલો થઈ ગયો, બધા ન્યા બળીને ભસ્મ થઈ જાય. તો આપને એક બીજો એવો વિચાર આવે કે ભગવાનનો અંશ અને કપિલ મુનિ જેવા જેને સાંખ્ય શાસ્ત્રની રચના કરી, જે એક ઇન્દ્રિયોનું જેને વર્ણન કર્યું, જેને કામ, ક્રોધ, લોભ, મોહ બધા વિશે એમને લખ્યું છે, છતાંય આવા મહાપુરુષોની દ્રષ્ટિથી શું બળીને ભસ્મ થાય? કારણ કે સંતોની દ્રષ્ટિ તો કૃપા દ્રષ્ટિ જ છે. એના મનની અંદર કોઈની સાથે ક્રોધ નથી, કોઈની સાથે વેર નથી. આવા મહાન ઋષિ હોવા છતાંય આવી દ્રષ્ટિ. પણ ખરેખર કપિલ મુનિએ મનુષ્ય માત્રના ઉદ્ધારનો વિચાર કરીને જ આ દ્રષ્ટિ કરી હતી. એટલા માટે એટલે કપિલ મુનિએ દ્રષ્ટિ કરી એટલે બધા બળીને ત્યાં ભસ્મ થઈ ગયા. અને એમના પછી ઘણા વર્ષો વયા ગયા. સગર રાજાને ખબર પડી કે મારા 60,000 દીકરા છે એ બધા મરાણા છે. પણ કેમ મરાણા, કેવી રીતે મરાણા એ કાંઈ ખબર રહેતી નથી. પછી એમના બીજા પત્ની હતા કેશિની. એ કેશિનીના પુત્ર અંશમંજન, એ જે છે એ પૂર્વ યોગી હતા, બહુ મોટા યોગી હતા. અને એ એના પોતાના દેહ પડી ગયા પછી પણ જ્યાં રાજાને ત્યાં જન્મ થયો છતાંય એને જે પૂર્વ હતું એ પૂર્વનું બધી એને ખબર હતી. એટલે એને રાજા નહોતું થવું, એને ફરી પાછો આ યોગને કમાવવું હતું. પણ સગર રાજા છે એને રાજા સ્થાપવા માટે એને આદેશ આપ્યો. પણ એનો વ્યવહાર એવો કરવા લાગ્યા કે જેમ પાગલ માણસ હોય, ગાંડો માણસ હોય, અને ગાંડો માણસ જેવી રીતે વ્યવહાર કરે એવી રીતે વ્યવહાર કરવા લાગ્યા. નાના બાળકોને સરયુ નદીમાં નાખી દેતા,
ન કરવાના કર્મો કરવા લાગ્યા, પાગલ માણસની જેમ રહેવા લાગ્યા. એટલે રાજાને એમ થયું કે આ તો પાગલ છે, આ તો ગાંડો માણસ છે, આને રાજગાદી અપાય નહીં. પણ એના પુત્રનો એને તિરસ્કાર કર્યો કે તું આ રાજ્યમાં પણ રહેવા લાયક નથી. એટલે સગર રાજાએ એને રાજ્યથી બહાર કાઢી મૂક્યા. એટલે રાજ્યની બહાર કાઢી મૂક્યા એટલે પછી એમને જેટલા દીકરાઓને જે સરયુ નદીમાં નાખી દીધા હતા, જેને મારી નાખ્યા હતા, એને પોતાના યોગ બળથી એને બધાને જીવિત કરી દીધા. પછી રાજાને ખબર પડી કે આ પાગલ નથી, આ ગાંડો નથી, આ તો કોઈક મહાન મોટા યોગી છે. અને આ પોતે રાજ્યનો અને બધાનો ત્યાગ કરી અને ભગવાનના ભજન માટે પોતે વનમાં ચાલ્યા ગયા. એના દીકરા અંશુમાનને પછી રાજા બનાવવામાં આવ્યા. પણ હજી યજ્ઞનો ઘોડો હજી યજ્ઞ પૂર્ણ થયો નથી. એટલે યજ્ઞ પૂર્ણ નથી થયો એટલે એને એના દાદાની આજ્ઞા લીધી, સગર રાજાની, કે જે મારા કાકાઓ જે યજ્ઞના ઘોડા ગોતવાને માટે આખા પૃથ્વીને ફેંદી વેડ્યા હતા, પણ છતાંય મળ્યો નથી. એ યજ્ઞનો ઘોડો હું લેવા માટે જાઉં છું, હું શોધું છું. અને તમારા યજ્ઞનો જે કલ્પના છે, જે ગુરુદેવની આજ્ઞા છે, એ યજ્ઞ આપણે પૂર્ણ કરવો છે. એટલે યજ્ઞ પૂર્ણ કરવા માટે જે ઘોડો ચોરી ગયા હતા એ ઘોડાની શોધ માટે ગયા છે. પણ અંશુમાન છે એ ધાર્મિક હતા અને એમને મોટા મોટા મહર્ષિઓ, મોટા મોટા ઋષિઓને જ્યાં સંઘ છે, જેને ધર્મને જાણનારા રાજા છે, એટલે એમને ખબર પડી કે આપણો ઘોડો છે એ કપિલ મુનિના આશ્રમમાં બાંધ્યો છે. એટલે પોતે સીધા કપિલ મુનિના આશ્રમમાં ગયા છે. પણ જે એમના કાકાએ ભૂલ કરી હતી એ આ ભૂલ નથી કરતા. પણ એને ખબર પડી કે આ કપિલ મુનિ કોઈ મહાન ઋષિ છે, ભગવાનનો સાક્ષાત અંશ અવતાર છે. એટલે સીધા જ એના ચરણમાં લેટી પડ્યા. ચરણમાં લેટી અને પોતે પોતાની આરાધના કરે છે, સ્તુતિ કરે છે કે હે ભગવાન, અમારા જે પૂર્વજો છે એ તમારા મહિમાને જાણતા ન હતા અને તમે તો મહાન યોગી કહેવાય. અને તમારા જેવા જ્યાં જ્યારે પૃથ્વીના જ્યાં જ્યાં તમારા પગલાં પડે છે, જ્યાંની રજ ઉડે છે, ત્યાં મનુષ્ય માત્ર પવિત્ર થઈ જાય છે. આવો આપ યોગી છો અને આપના ચરણમાં હું વંદન કરું છું. પણ હવે જો કૃપા કરી અને આ તમે યજ્ઞનો ઘોડો મને આપો તો મારા દાદા જે સગર રાજા છે એના ગુરુદેવની આજ્ઞા પ્રમાણે એનું કાર્ય પૂર્ણ થાય, માટે તમે આ યજ્ઞનો ઘોડો મને આપો. એટલે એમના આટલું બધું વ્યવસ્થિત એમને જ્યાં એમના ચરણમાં રહી અને સ્તુતિ કરી એટલે કપિલ મુનિએ એની ઉપર રાજીપો થાય છે. અને કપિલ મુનિએ એને અશ્વમેઘનો ઘોડો હતો એ ઘોડો આપી દીધો કે આ લ્યો, આ ઘોડો લેતા જાઓ. પણ ઘોડો લઈ અને સગર રાજા પાસે આવ્યા અને ઘોડો બાંધી દીધો પોતાના ઘોડાહણમાં. અને ફરી પાછા અંશુમાન છે એ કપિલ મુનિના આશ્રમમાં આવે છે. ત્યાં આવી અને કપિલ મુનિને કહે છે કે પ્રભુ, અમારા પૂર્વજોથી મોટી ભૂલ થઈ ગઈ છે, તો એના મોક્ષ માટે કે તમે કેવી કૃપા કરો કે અમારા પૂર્વજોનું કંઈક મોક્ષ થાય. ત્યારે કપિલ મુનિએ કીધું કે જો તમે તમારા પૂર્વજોના મોક્ષ ઈચ્છતા હોવ તો તમારે એને ગંગાજળની અંદર એની અસ્થિઓ છે, જે રાખનો ઢગલો છે, એ રાખ છે એ જો તમે ગંગાજળની અંદર પધરાવો તો જ તમારા પૂર્વજોનો મોક્ષ થશે, તો જ તમારા પૂર્વજોનો મોક્ષ થશે. તો કે પ્રભુ, એના માટે મારે શું કરવું? તો કે એના માટે તમારે ભગવતી દેવી ગંગાજીની તમારે આરાધના કરવી પડે. અને તમારા ઉપર જો ગંગાજી પ્રસન્ન થાય અને એ જો અહીંયા પૃથ્વી ઉપર આવે અને એમાં તમારા જો પૂર્વજોની અસ્થિ નાખવામાં આવે, પધરાવવામાં આવે, તો તમારા પૂર્વજોનો મોક્ષ થાય. એટલે ઉપાય મળી ગયો. ઉપાય લઈ અને અંશુમાને ઘોર તપસ્યા આદરી, તપ આદર્યું. પણ આખું પોતાનું જીવન તપમાં વ્યતીત થઈ ગયું, પણ ગંગાજી પ્રસન્ન થયા નહીં. પોતાનું મૃત્યુ આવી ગયું, છેલ્લો સમય આવી ગયો, પણ ગંગાજી પ્રસન્ન થયા નહીં. પછી એમના દીકરા દિલીપ, એ દિલીપે પણ એના જે પિતા હતા એના પિતાની જેમ ગંગાજીનું અવતરણ કરવા અને પૂર્વજોને મોક્ષ માટે વળી પાછી એને ગંગાજીની આરાધના ચાલુ કરી. એ ગંગાજીની આરાધના કરી પણ પોતાનું આખું જીવન વ્યતીત કરી દીધું, આખું જીવન તપમાં વ્યતીત કરી દીધું, પણ છતાંય ગંગાજી પ્રસન્ન થયા નહીં. પછી એના દીકરા ભગીરથ,
ભગીરથ જે દિલીપ રાજાના દીકરા ભગીરથ એને તપ આદર્યું. એને તપથી ગંગાજી પ્રસન્ન થયા. એના તપથી 3 પેઢીઓ વહી ગઈ ત્યારે ગંગાજીનું પ્રાગટ્ય થયું છે. 3 પેઢી, અંશુમાન, દિલીપ અને ભગીરથ. ભગીરથે એવું ભગીરથ તપ કર્યું કે ગંગાજી પ્રસન્ન થયા. એટલે ગંગાજી પ્રસન્ન થયા એટલે ગંગાજીએ કીધું, ભગીરથ હું તારા તપથી ખુશ છું, માંગી લે તારે શું જોઈએ છે. એટલે ભગીરથે કીધું, માં મારે બીજું કાંઈ જોતું નથી, પણ મારા જે પૂર્વજોની અસ્થિઓ છે એ અસ્થિઓને મોક્ષ મળે એવી અમારી ઉપર કૃપા કરો અને અમારી ઉપર કૃપા કરીને તમે પૃથ્વી ઉપર અવતરણ ધરો. એટલે ગંગા માએ કીધું કે ભગીરથ તારો વિચાર બહુ સારો છે, પણ મારો વેગ એટલો છે ને કે મને કોઈ ઝીલી ન શકે. મારો વેગ જ એટલો છે કે આ પૃથ્વી ઉપર કોઈ એવો છે ને કે મારા વેગને ઝીલી શકે, અને મારા વેગને ન ઝીલે તો પૃથ્વી ફાડી અને હું રસાતળમાં વહી જાઉં. એટલે તું પહેલાં એ વિચાર કર કે મને ઝીલે કોણ. અને બીજો તારે એ વિચાર કરવો જોઈએ કે હું પૃથ્વી ઉપર આવું અને જગત છે એ મારામાં પાપ ધોવે, તો હું પાપણી થઈ જાઉં તો મારે પાપ ધોવા ક્યાં જાવું. એટલે ભગીરથ રાજાએ કીધું કે બેમાંથી એક પ્રશ્નનો જવાબ મારી પાસે છે કે આખું જગત તમારામાં પાપ ધોવે અને એ જો તમે પાપડી થાવ તો એના માટેનો રસ્તો મારી પાસે છે કે એવા જે જગતની અંદર વિરક્ત કોઈ પુરુષો છે જેને સંસાર આરે કાંઈ લેવા દેવા નથી, જે કાયમની માટે આત્મામાં જ રમણ કરી રહ્યા છે, એવા કોઈ મહાપુરુષો, એવા કોઈ સંતો, એવા કોઈ ઋષિમુનિઓ જ્યારે આ તીર્થની અંદર આવી અને તમારામાં પગ બોળશે એટલે તમે પવિત્ર થઈ જશો. આ ભગીરથનો આ પ્રશ્ન માનો પ્રશ્નના જવાબ હતા, પણ હવે ઝીલે કોણ, તમારા વેગને કોણ ઝીલે એ ખબર નથી. માં તો એનો ઉપાય તમે બતાવો કે આ પૃથ્વી ઉપર કોઈ એવો નથી કે મારા વેગને ઝીલી શકે, માટે તમે એક રુદ્ર ભગવાન શંકરની આરાધના કરો, કારણ કે શંકર સિવાય મને કોઈ ઝીલી શકે એમ નથી. એટલે આ પ્રસન્ન થઈ અને માતાજી પોતાના ધામમાં સીધાવ્યા. અહીંયા ભગીરથે ફરી પાછા ભગવાન રુદ્ર શંકર ભગવાનને આરાધના કરવા લાગ્યા. ભગવાન શંકર પ્રસન્ન થયા કે બોલો ભગીરથ હું તમારા ઉપર પ્રસન્ન છું. એટલે કીધું કે મારે ગંગા મૈયાનું પ્રાગટ્ય પૃથ્વી ઉપર કરવું છે, એને ઝીલનારા તમારા સિવાય કોઈ છે નહીં, તો અમારી ઉપર કૃપા કરો અને તમે એને ઝીલો. ભગવાન કે એમાં શું મોટી વાત છે, એ તો ખાલી મારી જટામાં આવી જાય, એટલે ભગવાને આદેશ કર્યો. એટલે મા ગંગાજી સીધા ભગવાનના જટાની અંદર થઈ અને પૃથ્વી ઉપર એનું પ્રાગટ્ય થયું. અને પ્રાગટ્ય થયું એટલે જે સગર રાજાના જે 60,000 દીકરાઓ હતા એ 60,000 દીકરાઓના જે અસ્થિઓ હતા એ અસ્થિઓ એની અંદર નાખી અને મોક્ષને પામ્યા છે. અને બીજું કે આનો આટલો મહિમા અને આટલું પવિત્રતા શા માટે છે, આટલો મહિમા અને આટલા પવિત્ર શા માટે છે, યાદ રાખજો. ભાગવતની અંદર લખ્યું છે કે ગંગાજી છે એ ભગવાન સાક્ષાત ભગવાનના ચરણમાંથી પ્રગટ થયા છે. એટલે ભગવાનના ચરણમાંથી પ્રગટ થઈ અને ભગવાન શિવજીના મસ્તક ઉપર થઈ અને પછી પૃથ્વી ઉપર આવ્યા છે. એટલે પાવનકારી છે, પતિતના પાવન કરનારી છે, પવિત્ર છે. અને એમાં જે મહિમાથી નાય એનું કાયમની માટે મોક્ષ થાય છે. બાકી મોક્ષના દાતા સદગુરુદેવ છે. આવી રીતે આનું પ્રાગટ્ય છે, આવો એનો મહિમા છે. અને તીર્થનો મહિમા એમ નામ ખાલી થતો નથી, કાંઈક એમાં છે અને કાયમની માટે પવિત્ર કરનારું છે. બાકી તો આ બધી આધ્યાત્મિક વાત છે. આધ્યાત્મિક વાત તો કહેવા જાય તો ઘણો સમય વહી જાય, આપણે બાપાને સત્સંગનો લાભ લેવાનો છે. આ તો જે ભાગવતની અંદર જે પ્રમાણે કથા છે એ પ્રમાણે મેં કથા કીધી છે. બાકી આધ્યાત્મિક તો આને જે મહાપુરુષોએ આનું વર્ણન કર્યું છે, કારણ કે 60,000 પુત્ર તો કોઈના ન હોય, પણ સંકલ્પ અને વિકલ્પ છે એ આપણા 60,000 પુત્રો છે. એવા તો અનેક પ્રકારના આનું જે આધ્યાત્મિક વર્ણન થઈ શકે એમ છે. પણ હવે બાપાને આપણે આપ્યા તો થોડી વાર આ એક નાનો એવો પ્રસંગ કહેવાની ભાવના હતી તો થયો. સદગુરુદેવની